नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ચડી બંધનધારી ગેંગ સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કુસીટોક હેઠળ 10 શખ્સો સામે ગુનો નોંધાયો। રાજકોટ જિલ્લા બેંક સાથે અતિથિ મંડળી દ્વારા 12.77 કરોડના કૌભાંડમાં 8 શખ્સોની અટકાયત કરાઈ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ભારતવાસીઓની 500 વર્ષની પ્રતિષ્ઠાનો આજે સુખદ અંત આવ્યો છે। અનેક પેઢીઓ જેની પ્રતીક્ષા કરી રહી હતી એ ઐતિહાસિક અને અલૌકિક ક્ષણ આજે આવી પહોંચી છે। આજની ઘડી તે રળિયામણી મારો વાલોજી આવ્યાની વધામણી જેવો ભાવ દરેક રામ ભક્તના હૃદયમાં અંકિત થઈ રહ્યો છે। સપ્તપુરીઓમાં પ્રથમ એવા અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની બાળરૂપી મૂર્તિને આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ગ્રંથોમાં જેનો ઉલ્લેખ છે તેવા રામ રાજ્યની સ્થાપના તરફ ભારત વર્ષનું પ્રયાણ થયું હોય તેવું લાગી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે બપોરે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામ મંદિરમાં બાળ સ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જય શ્રી રામના જય ઘોષ થયા હતા। આ અલૌકિક અવસર રામ મંદિરના ગર્ભગૃહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, यूपीना मुख्यमंत्री योगी आदित्यनाथ, राष्ट्रीय स्वयं संचालन संघना चालक मोहन भागवत और श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यायिशना अध्यक्ष महंत नृत्य गोपाल दास जी सहित मात्र 5 व्यक्तियों की उपस्थिति रही थी। सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय। श्रद्धेय मंच, सभी संत एवं ऋषिगण, यहाँ उपस्थित और विश्व के कोने कोने में हम सबसे साथ जुड़े हुए सभी राम भक्त, आप सबको प्रणाम, आप सबको राम राम। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का
हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। રાજકોટ સહિત રાજ્યભરમાં 10 વર્ષથી સંગઠિત થઈ ચડી બનિયાનધારી ગેંગ બનાવી વ્યવસાયિક અને ઔદ્યોગિક એકમો પર ધાડ, લૂંટ, ગરફોડ, ચોરી અને ખૂનનો પ્રયાસ સહિતના ગુના આચરનાર ચડી બનિયાનધારી ગેંગ સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ગુજસી ટોક હેઠળ 10 શખ્સોની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરમાં સંગઠિત થઈ ક્રાઇમ આચરતી ગેંગ સામે રાજ્ય સરકાર દ્વારા સુધારેલા કાયદા અન્વયે કાર્યવાહી કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બીટી ગોહિલ સહિતના સ્ટાફે લૂંટ, ધાડ, ગરફોડ, ચોરી અને ખૂનની કોશિશ સહિતના 57 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલી ચડી બનિયાનધારી ગેંગ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડના રૈયા રોડ ખાતે આરોપી અદિતિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ જગદીશસિંહ સજુબા જાડેજા સહિત 15 ઇસમો સામે 12,87,732ની જંગી રકમની ઉચાપત છેતરપિંડી કર્યાની ચોંકાવનારી ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 8 શખ્સોને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ કાવતરું રચીને શ્રી અદિતિ ક્રેડિટ સોસાયટીના સભાસદોની લોનો મંડળીમાં ભરપાઈ થયેલ નહીં હોવા છતાં રોકડ વ્યવહાર પ્રતિબંધિત છતાં રોકડમાં લોન ભરપાઈ કર્યાની 86 સભાસદોની પહોંચ એનઓસી બેંકમાં રજા કરી અસલ દસ્તાવેજોની ફાઇલો છોડાવી ગયા હતા। બાદમાં સભાસદોની લોનની બાકી રકમ 9,22,39,436 તથા તેનું વ્યાજ બેંકમાં જમા કરાવ્યું નહોતું। મંડળીના રોજમેળમાં 16,89,099 ઓછા જમા લઈ પહોંચમાં છેડછાડ કરી હતી। સીસી ટાઈપની બેંકમાંથી લીધેલ રૂપિયા 2,98,39,906 તથા બે લોન મળીને રૂપિયા 29.59 કરોડ પૈકી 12.77 કરોડ જમા નહીં કરાવીને સગા પરિવારના અંગત ઉપયોગ માટે ગુનાહિત ઉચાપત કરી છે। ગાંધીગ્રામ પોલીસે 8 શખ્સોને સકંજામાં લઈ આખરી પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર ભારતમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। દિવાળી જેવો માહોલ ઊભો થયો છે ત્યારે માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। પાવન પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના સહપરિવાર અને સોસાયટીના રહેવાસીઓ સાથે ખૂબ ભાવપૂર્વક રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા અને સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ તકે તેઓએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હવે ખરા અર્થમાં અખંડ ભારતની સ્થાપના થઈ છે। વર્ષોથી જે સ્વપ્ન સેવવામાં આવ્યું હતું તે આજે ફરી પણ બન્યું છે। ઇતિહાસ માટે સુવર્ણ દિવસ છે। સૈકાઓથી હિન્દુ સમાજ જે લડાઈ લડી રહ્યો હતો, અનેક સંઘર્ષો કર્યા, કારણ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર મંદિરનું ધ્વંસ કરી અને બાબરી મસ્જિદ જે બની હતી એ બાબરી મસ્જિદ દૂર થઈ અને જે हिंदू समाज की लागणी थी कि सौगंध राम की खाते हैं मंदिर वहीं बनाएंगे। आज ये भव्य मंदिर निर्माण मूर्ति प्रतिष्ठान आज संपूर्ण रीते अत्यारे प्राप्त थई चूक्यु छे। वडाप्रधान नरेंद्रभाई मोदी अने राष्ट्रीय स्वयंसेवक संघना प्रमुख श्री भागवतजीना हाथे आज मूर्ति प्रतिष्ठान अने आरती थई एटले आजनो दिवस ए विजयनो दिवस छे। अनेक लोकोए त्याग, तपस्या, बलिदान आप्या छे अने एक कार सेवकोथी मांडी आजना शासक करता नरेंद्रभाई, अमितभाई वगैरेना प्रयासथी आजे आ मंदिरनुं निर्माण अने मूर्तिनुं प्रतिष्ठान जे थयुं छे, आ राम राज्यनी स्थापना वास्तवमां आजथी शरू थई छे। राम राज्य एटले एक सुशासन, गुड गवर्नन्स अने राम ए भारतनी एकतानुं प्रतीक,
સૌના હૃદયમાં રામ છે, સૌના મનમાં રામ છે. જીવે ત્યારે રામ છે ને મૃત્યુ પામે ત્યારે રામ બોલો ભાઈ રામ છે. તો એ રામની પ્રતિષ્ઠા, એ મૂર્તિની પ્રતિષ્ઠાન, એ ભારતના આત્માની પ્રતિષ્ઠાન થઈ છે. એટલે આજે ભારત એ પ્રતિષ્ઠાન ભારતની થઈ છે અને વિશ્વમાં ભારતનો પરચમ, ભારતનો ધ્વજ હવે આવનારા દિવસોમાં લહેરાશે. સૌ ભારતવાસી આજે ગૌરવ અનુભવે છે. અમારી સોસાયટીએ પણ નક્કી કર્યું હતું, આખી સોસાયટી નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ સાથે મળી અને અયોધ્યાના જે કંઈ કાર્યક્રમ થયો એનું સમૂહ દર્શન અને સૌએ ભગવાન રામની આરતી કરી છે. રામના આશીર્વાદ માંગ્યા છે. રામ ભગવાન સૌનું કલ્યાણ કરે એ પ્રાપ્ત કર્યું છે. રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન દ્વારા એન્જોય બોર્ડ એક્ઝામનું પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ભવ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જાણીતા મોટિવેશનલ સ્પીકર સુહાગ પંચાલ દ્વારા બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા હતા. દર વર્ષે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના સભ્યોના સહયોગથી એન્જોય બોર્ડ એક્ઝામ યોજવામાં આવે છે. એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજરી આપે છે. શહેરના પ્રતિષ્ઠિત કોચિંગ ક્લાસીસના સંચાલકો તથા સભ્યો એન્જોય બોર્ડ એક્ઝામ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે રહે છે. એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનારમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ નિકુંજ ચનાભટ્ટી, વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત, એડવાઇઝરી હેડ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ. આજે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને પૂરા રાજકોટ માટે વિદ્યાર્થીઓને એક્ઝામ દરમિયાન પડતી મુશ્કેલીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાઓ ઘણીવાર ખૂબ જ બાળકો માટે ઘાતક નીવડતી હોય છે. ખૂબ જ ટેન્શનવાળું વાતાવરણ હોય છે. આપણને બધાને ખબર છે કે માર્ચ મહિનાની અંદરથી એક્ઝામ ચાલુ થઈ જશે. તો કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશને એવું નક્કી કર્યું, દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર 2024 ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અમે 2018થી આ સેમિનારનું આયોજન કરતા આવ્યા છીએ અને બહુ જ સક્સેસફુલ રહે છે. અત્યારે આપ અંદર નજર ફેરવો, હાઉસફુલ છે. અમે આ પ્રોગ્રામને એટલા બધા પ્રતિસાદ મળ્યો છે કે અમે એને 2 સેશનમાં કરવા જઈ રહ્યા છીએ. રવિવારે આજે અમે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં 2 થી 4 અને 4:30 થી 6:30 બીજો સેશન છે અને અત્યારે બધા હાઉસફુલના પાટિયા લાગી ગયા છે. પેરેન્ટ્સનો ખૂબ જ સારો પ્રતિસાદ છે. આપણે જાણીએ છીએ એમ બાળકોના જે ચિંતા છે એ ચિંતા, એક ડર એક્ઝામ માટેનો, એ ફોબિયા કાઢવા માટેનો આ એક સેમિનાર છે, જેની અંદર સ્પેશિયલી અમદાવાદથી અમે સ્પીકર બોલાવેલા છે. જે સ્પીકર આવેલા છે એમનું નામ છે શ્રી સુહાગ સર પંચાલ. એ ખૂબ જ ઊંચા દરજ્જાના મોટિવેશનલ ટ્રેનર છે, મોટિવેશનલ સ્પીકર છે. એમને આપણે ખાસ અમને ઇન્વાઇટ કર્યા છે અને અમારે ઇન્વિટેશનને માન આપીને એ દર વર્ષે અમને કોઓપરેટ કરવા માટે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન બિરદાવવા માટે ચોક્કસ આવે છે. તો એ તબક્કે હું આપ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશન દ્વારા આપ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું હાઉસફુલના પાટિયા લગાડવા માટે. मेरा नाम धर्मवीर धीर है और मैं ग्रुप डायरेक्टर हूँ ITM ग्रुप ऑफ इंस्टीट्यूशंस मुंबई से. हम 3 यूनिवर्सिटीज चलाते हैं सारे देश में, एक मुंबई में, एक वडोदरा में और एक रायपुर में. इन तीनों यूनिवर्सिटीज में जितने भी प्रोग्राम्स हैं वो सारे वो प्रोग्राम चलाए जाते हैं जो सिर्फ और सिर्फ एम्प्लॉयमेंट से लिंक्ड रहते हैं. तो हम शायद देश की पहली ऐसी इंस्टीट्यूशन है जो सारे के सारे जितने भी प्रोग्राम्स चलाते हैं वो इंडस्ट्री से डिजाइन करवा के लेते हैं और फिर उनको डिलीवर करते हैं और लोगों को एम्प्लॉयमेंट की तरफ आगे बढ़ाते हैं. देखिए, मैं एक चीज़ तो बहुत इंपॉर्टेंट है, जैसा कि सर ने अभी बताया कि अभी बोर्ड के एग्जाम से रिलेटेड बहुत बच्चों को इतना स्ट्रेस होता है, इतने बच्चे स्ट्रेस में चले जा रहे हैं क्योंकि इनको लगता है कि कंपटीशन बहुत हाई है. कंपटीशन के चक्कर में बच्चे इतना स्ट्रेस ले रहे हैं कि उनका परफॉर्मेंस पे तो इफेक्ट आ ही रहा है, लेकिन उनकी मेंटल हेल्थ के ऊपर भी बहुत प्रॉब्लम आ रही है. तो उस चीज़ से रिलेटेड जो इन्होंने एक ये बहुत बड़ा कदम उठाया है कि बहुत सारे बच्चों को एग्जाम स्ट्रेस को कैसे हैंडल करना है वो सिखाने के लिए ये बहुत बड़ी चीज़ है. और ITM वोकेशनल यूनिवर्सिटी जो है हम इनका बिल्कुल साथ देते हैं और हमारा यहाँ पे ये रहेगा कि 2 चीज़ें रहती हैं बच्चों के दिमाग में आज की डेट में. एक तो एग्जाम से रिलेटेड स्ट्रेस होता है और दूसरा सबसे बड़ी चीज़ रहती है कि बच्चे गाइडेड नहीं है कि करियर में करना क्या है आगे. उनको करियर में आगे क्या करना है उसका चयन कैसे करें, उसका डिसीजन कैसे लेना है, उसके ऊपर आज हम फोकस करें. મારું નામ ધર્મેશ છગ છે. હું ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છું અને રાજકોટમાં એસોસિએશન છે આપણું કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન, એનો ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ છું. બસ થોડું કહીશ આપને હું કે NCERT 2022માં એવું રિસર્ચ કરીને
વાત કરી છે કે સ્ટુડન્ટ્સને 85% સ્ટુડન્ટ્સને 3 વસ્તુમાં ખૂબ એન્ઝાઇટી હોય છે. એક એનું એજ્યુકેશન, એના પછી એની એક્ઝામિનેશન અને થર્ડ રિઝલ્ટ. આ બધી વસ્તુને આવરી લેતો આ એક પ્રોગ્રામ અમે લોકોએ સ્ટુડન્ટ્સ માટે રાખેલો છે. ખૂબ આનંદની અનુભૂતિ થાય છે કારણ કે અમે જે મહેનત કરી છે સ્ટુડન્ટ્સને આવી રીતે સરસ રીતે ગાઈડ કરવા માટે, અને છેલ્લે 2018થી અત્યાર સુધી અમે જે પ્રયાસો કર્યા છે અને અત્યાર સુધીના પ્રોગ્રામ વિશે સાંભળીને સ્ટુડન્ટ્સ આટલી મોટી મેદનીમાં આવેલા છે અને પેરેન્ટ્સ સાથે, એટલે ખૂબ અમને મોટિવેશન પણ મળે છે કે નેક્સ્ટ યર અમે આના કરતાં પણ વધારે સારું કરી શકીએ. Myself Bhutani Maitri. I am from 10th standard and I am from studying with best quality and quantity of the best graduations from Dharmesh Sir Chugh. And board exams are most important for class 10th and 12th. You must enjoy and you must visit our seminar, and the best sir are giving us guidance for the board exam and board exam. આજ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો તથા રાજકોટમાં પણ ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ એસટી બસ પોર્ટ ખાતે મુસાફરોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. વર્ષો પછી આજે જ્યારે રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દરેક લોકો ઠેર ઠેર ફટાકડા ફોડી રંગોળીઓ કરી અને ઉજવણી કરી રહ્યા છે. આજ વર્ષોની પ્રતીક્ષા પછી અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણની મુસાફરો અને જાહેર જનતા પણ સાક્ષી બને, દરેક લોકો સરળતાથી નિહાળી શકે તે માટે આજરોજ રાજકોટ બસપોર્ટ ખાતે અમે લાઈવ પ્રસારણનું આયોજન કરેલું હતું. દરેક મુસાફરોએ આને નિહાળી ધન્યતા અનુભવેલ છે. આપણે જોઈએ છીએ તેમ રાજકોટમાં પણ ઠેર ઠેર લોકો ફટાકડા ફોડી રંગોળીઓ કરી દીપ પ્રાગટ્ય કરી ભગવાન રામચંદ્રજીની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ભગવાન રામચંદ્રજી 14 વર્ષના વનવાસ પછી જ્યારે અયોધ્યા પધાર્યા હતા ત્યારે જેવો માહોલ હતો એવો માહોલ આજ ઠેર ઠેર જોવા મળી રહેલ છે. અયોધ્યામાં વિશ્વ હિન્દુ સનાતનીઓના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તે શુભ અવસરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા દ્વારા 151 હોડી સાથે મધદરિયે ભગવાન સોમનાથમાં આવેલ રામ મંદિર સામે જલ અભિષેક કરી અને ભગવાન શ્રી રામની પૂજા કરી ભગવાન શ્રી રામની આરતી કરી હતી. આ પવિત્ર દિવસે નાના હોડીવાળાઓ પોતે પોતાની હોડીમાં મધદરિયે રામધૂન પણ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં દરિયામાં આ ધાર્મિક કાર્ય સમગ્ર શહેરના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રાજકોટ ખાતે આવેલા ICSI ભવન ખાતે ઓડિટ અંગેનો એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડિટને લગતા પ્રશ્નો અને તેમાં આવેલા નવા બદલાવો અંગે ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ આ સેમિનારમાં CA નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એક દિવસીય સેમિનારમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં હાજરી પણ જોવા મળી હતી. કુછ નહીં, ICAના ભવન ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને દિવ્ય આરતીનો લાભ પણ ડિજિટલી લેવામાં આવ્યો હતો. જય શ્રી રામ. આજરોજ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય ત્યારે સમગ્ર ભારત રામમય બની ગયેલ છે અને આ તબક્કે સી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે પણ અમે લોકોએ આ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરેલી છે. આજરોજ અમે લોકો અહીં અમારા પોતાના ઓડિટોરિયમમાં મોટી સ્ક્રીન પર ત્યાં અયોધ્યાની જે આરતી છે એનું લાઈવ ટેલિકાસ્ટ કરવાના છીએ. બધા જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિદ્યાર્થી મિત્રોનું મોં મીઠું કરી અને અમે સ્વાગત કરવાના છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે પ્રેક્ટિસમાં હોય છે એ અલગ અલગ વિષય વસ્તુ ઉપર ભણતા હોય છે. ઓડિટિંગ એ એક અગત્યનો કાર્ય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું. એ ઓડિટિંગની અંદર એક સ્ટાન્ડર્ડ મેન્ટેન થાય એના માટે સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ સી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા છે. એ સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ ઉપર આજે અમે લોકોએ 3 કલાકનું એક સ્પેશિયલ સેમિનારનું આયોજન કરેલું છે. એટલું જ નહીં, આજે બપોર પછીના સેશનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પબ્લિક સર્વિસ ક્ષેત્રે કાર્ય કરી શકે, IAS, IPS, IRS બની શકે અને પબ્લિક સર્વિસમાં પણ પોતાનું યોગદાન આપી શકે એ માટે એક વિશેષ સેમિનારનું આજે બપોર પછીના સેશનમાં 4 થી 7 3 કલાકનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રાજકોટના કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ IRS જે છે એ શ્રી શ્રમદીપ સિન્હા સર પોતે હાજર રહી અને
એના વિશે માર્ગદર્શન આપવાના છે. સમગ્ર ભારતમાં આજે અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આજે અમરેલીમાં પણ લાઠી રોડ ઉપર આવેલી બહેરામુંગા શાળાના મુખબધિર દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને ડોક્ટર કલામ ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રામલલાની અયોધ્યા સ્થાપનાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા સાથે અમરેલી જ્યારે રામમય બન્યું છે, ત્યારે બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અને બહેરામુંગા સ્કૂલના બાળકો સાથે આજે અયોધ્યાની અંદર જ્યારે સમગ્ર દેશની અંદર દીપાવલી જેવું પર્વ હોય અને અયોધ્યાની અંદર રામલલા જે છે એ આટલા અથાગ વર્ષો પછી જે છે એ અયોધ્યા પધારી રહ્યા હોય, તો આજે અમરેલીના મુખ્ય સડકો ઉપર ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અને મુખબધિર સ્કૂલના બાળકોએ જે છે એ રામ ભગવાનની જે છે એક રથયાત્રા કાઢી. બાળકોએ રામના નારા લગાવી અને રામના ગીતો ઉપર જે છે ઝૂમી ઉઠ્યા. જાણે કે આજે ભારત દેશની અંદર એક નહીં 2 દિવાળી હોય અને બધા લોકોએ ભેગા મળી અને ઉત્સવ નહીં પણ મહા ઉત્સવ જેવું વાતાવરણ જ્યારે સર્જ્યું હોય, ત્યારે રામલલા જ્યારે જે છે એ જગ્યા ઉપર પ્રસ્થાપિત થાય છે, ત્યારે સમગ્ર ભારત વર્ષ ઉપર ભગવાન રામના આશીર્વાદ વરસે એવી અમે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ વતી જે છે એ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજે ભવ્યથી ભવ્ય બધાને વિનંતી કરીએ છીએ કે જેમ રામ ભગવાન અયોધ્યાની અંદર પરત ફર્યા હતા અને ઘરે ઘરે દીપક પ્રજ્વલિત કર્યા હતા, એમ આજે રામનું નામ લઈ અને ઘરે ઘરે દીપાવલીનું પર્વ ઉજવીએ અને સરસ મજાની ભગવાન રામની આરાધના કરીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, બોલો જય જય શ્રી રામ. ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે સમગ્ર દેશ અને વિદેશ ભાવ વિભોર બન્યું છે, ત્યારે રાજકોટ ખાતે આવેલા ડેકોરા વેસ્ટ હિલ ખાતે રહેવાસીઓ દ્વારા કાર્યક્રમને ખૂબ અદ્ભુત અને દિવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં મહિલાઓ દ્વારા ભગવાન શ્રી રામની દિવ્ય રંગોળી બનાવવામાં આવી છે અને 20 કલાક જેટલો માથભાર સમય પણ લાગ્યો છે. તો એક રંગોળી એવી પણ છે જેને લઈને બનાવવામાં 3 દિવસ જેટલો સમય લાગ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે સાંજના સમયે સંયુક્ત રીતે દિવ્ય આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાળકો અને વયવૃદ્ધ લોકો માટે અનેક કાર્યક્રમોની હારમાળા રાખવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ દિવ્ય અવસરને માણવા માટે લોકોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને કોઈ રીતે આંકી શકાય નહીં. ઉજાલા ઠક્કર છે અને મેં રામ ભગવાનની થીમ ઉપર ભગવા રંગોળી બનાવેલી છે ભવ્ય. એના અંદાજમાં તમે 550-600 જપ મેં લખેલા છે. જય શ્રી રામ અને જપ શ્રી રામ. કલયુગમાં રામ ભગવાન જપશો તો જ પાર પડશે. બધાએ બહુ હરખથી આખી સોસાયટી ડેકોરેટ કરી છે. ભગવાનને પૂજન, એક સરખી આરતી, મહાઆરતી 2 ટાઈમ અને ક્વિઝ છે, રાત્રે ડ્રામા છે, રંગોળી બનાવેલી છે અને છોકરાઓ બધા અલગ અલગ કેરેક્ટર ઉપર પરફોર્મ કરવાના છે. એમાં રાવણ છે, શંકર ભગવાન છે, એમાં એનું મોટું તાંડવ એ લોકો પરફોર્મ કરશે. રાત્રે હું ફ્રી હતી ત્યારે હું કરતી હતી, ત્યારે આખું મારું ડેકોરા વેસ્ટ હિલ સેક્ટર 1 બધાનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે મને સપોર્ટ આપવા માટે. અને આની અંદર અમે લોકો 80 કિલો કલરનો યુઝ કર્યો છે. 60 by 16 અપ્રોક્સ 250 સ્ક્વેર ફીટની રંગોળી બનાવી છે અને બહુ જ સરસ મને સપોર્ટ કર્યો છે. મારા ફેમિલીની જેમ બધા મને રાત્રે સપોર્ટ કરવા આવતા હતા, બેસવા આવતા હતા, મને વાતો કરાવતા હતા. એટલે મારી રંગોળી મને ક્યાં પૂરી થઈ ગઈ ને મને કાંઈ જ ખબર નથી. ધર્મેશ ચોલેરા, ડેકોરા વેસ્ટ હિલ્સમાંથી. ખરેખર તો આખા દેશ માટે આ બહુ ગૌરવની વાત છે કે રામલલ્લા છે 500 વર્ષ પછી એમના ઘરે બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે અમે લોકોએ પણ આ એક ઓપોર્ચ્યુનિટીને હાથમાં લઈ અને એક સરસ મજાનું સોસાયટી લેવલે એક આયોજન કર્યું અને એ આયોજનમાં અમે એક બહુ જ મોટી અને અદ્ભુત રંગોલી બનાવી, પ્લસ 5 કુંડીનો હવન કર્યો. સામૂહિક જે 12 અને 22 મિનિટે જે આખા જ દેશમાં એકસાથે જે આરતી થવાની હતી એ અમે લોકોએ બધાએ ભેગા મળીને આરતી કરી. હવેનો સાંજનો જે અમારો પ્રોગ્રામ એવો છે કે અમારા જે સિનિયર સિટીઝન બહેનો છે એ લોકો સાંજથી ધૂન અને ભજન રામની સ્તુતિઓ બોલશે અને 6:30 થી લઈ અને 7:30 સુધી બાળકો દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે
જેમાં રામાયણના કેરેક્ટર પ્લે કરશે છોકરાઓ, અને એ પછી જે છે એ અમે લોકો પાછી ફરીવાર જે સાંજનો ટાઈમ સાથે મળીને આરતી કરવાનો છે એ અમે લોકો મહાઆરતી કરશું. મહાઆરતી કર્યા પછી બધાય સાથે અમે લોકો ડિનર લેશું, અને ડિનર પછી અમે લોકોએ રામાયણની ઉપર એક ક્વિઝ બનાવી છે. એમાં 2 કેટેગરી રાખી છે. એમાં અમુક ક્વેશ્ચન છે એ 12 વર્ષથી નીચેના બાળકો માટે છે, અને બાકીના છે એ ઓપન ફોર ઓલ છે. આવી રીતે સોસાયટીના સહયોગથી, કમિટી મેમ્બરોના સહયોગથી આ એક સરસ મજાનું આયોજન કર્યું છે. અને ઉજાલાબેન ઠક્કરે બહુ સારી એવી મહેનત કરી છે આમાં, અને આ તમે તમારી સામે છે કે તમે રંગોલીના આ બધું દ્રશ્ય જોઈ શકો છો. મારું નામ હેતા હર્ષિલ કાનાની છે અને હું ડેકોરા વેસ્ટ હિલ્સ કાલાવાડ રોડ પર રહું છું. જ્યારે આજરોજ આખું દેશ રામમય બન્યું છે ત્યારે અમે પણ ઘરે ઘરે રંગોલી બનાવી છે, દીવા કર્યા છે, આરતી હવન બધું કર્યું છે. આ રંગોલી બનાવતા મને ટોટલ 48 hours જેવું થયું છે, જેમાં ડ્રોઈંગ અને કલરિંગ બંને કવર થાય છે. અને રંગોલી તો મેં સોલો બનાવી છે, બટ મારા ફેમિલીનો ખૂબ જ સપોર્ટ છે અને કન્ટ્રીબ્યુશન છે, જેના લીધે આટલી ફાઇન રંગોલી હું ક્રિએટ કરી શકી છું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરી ઇતિહાસ રચ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા પ્રભુ શ્રી રામને પ્રિય ત્રિશોપચાર પૂજા કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રી રામ માતા સીતા, શ્રી લક્ષ્મણ હનુમાનજીનું વિધિ વિધાન સાથે પૂજન કર્યું હતું અને પૂજનના દર્શન કરી મંદિરે આવનાર દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા. આજ રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો તથા રાજકોટમાં પણ ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મવડીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રામ ભક્તોએ લાભ લીધો હતો. નામ દિલીપ કોટડિયા. મવડી વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર કૈલાસ પાર્કની અંદર આજનો બહોળી સંખ્યાની અંદર જે અયોધ્યાની અંદર પુનઃસ્થાપિત, જ્યાં 500 વર્ષ બાદ આપણો જે રામલલ્લાનો પુનઃસ્થાપિતનો છે એના માહોલની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ ઉત્સવને મનાવ્યો છે. પૂર્ણ આમ તો કહેવાય કે દિવાળી જેવો માહોલ બનાવ્યો છે. એટલો હર્ષ ઉમંગ અને શેરીએ શેરીએ ઘરે ઘરે રંગોળી, ફૂલ, શણગારથી એવો માહોલ છે કે એની કોઈ સીમા જ નથી. અને રાજકોટની અંદર અને અત્યારે એવડી બહોળી સંખ્યાની અંદર આરતીનો એક પણ મહા લાભ લેવાનો છે, આરતી કરવાની છે. અને રાસ ગરબાનું સાંજનું આયોજન હતું અને આજે સાંજે પણ રાસ ગરબાનું આયોજન છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરી ઇતિહાસ રચ્યો છે. ત્યારે ભુજ બસ સ્ટેશન વિસ્તારના વેપારી એસોસિએશન દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશી ઘીની જલેબી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવી હતી. મહારાજા પાવભાજી પાસે અગ્રગણ્ય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 22 જાન્યુઆરી અયોધ્યામાં 500 વર્ષના ઇંતજાર પછી રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાપના થવા જઈ રહી છે. ભગવાન રામ એ ત્યાં ધામધૂમ કે સાથ આજે ત્યાં પુનઃ પ્રતિષ્ઠાપિત થશે. આખા દેશ અને દુનિયામાં ચરાચર સૃષ્ટિમાં હું કહીશ કે આજે આનંદ અને ઉત્સાહનો માહોલ છે. ભગવાન રામે એના જીવનકાળમાં એક સામાન્ય ખિસકોલીને પણ પ્રેમ કર્યું હતું, વાનરોને પ્રેમ કર્યું હતું, બધા જ પશુ પક્ષીઓને પ્રેમ કર્યું હતું. આજે સમગ્ર સૃષ્ટિમાં, ચરાચર સૃષ્ટિમાં આનંદનો માહોલ છે. આજે અહીંયા ભુજ બસ સ્ટેન્ડ ઉપર અહીંના નાના નાના વેપારીઓ મળીને એ જલેબીનું વિતરણ કરી રહ્યા છે બધાને પ્રસાદ રૂપે, અને દરેકને ચા અને જલેબી, કારણ બાકી બધા રોજગાર ધંધા બંધ છે. અહીંનો કોઈ પાંથસ્થ, કોઈ પ્રવાસી નાસ્તા વગર ન જાય એટલા માટે જલેબીનો પ્રસાદ છે અને બધા જલેબીનો પ્રસાદ લઈને ખૂબ ખુશ છે. બધા જય શ્રી રામના નારા સાથે આ ઉત્સાહ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે રામમય બની ચૂક્યું છે. લગભગ 500 વર્ષથી વધુ બાદ રામલલ્લા પોતાના મૂળ નિવાસ સ્થાને બિરાજિત થશે, તો સમગ્ર દેશમાં એક હરખ અને ઉલ્લાસ છે. એ જ પ્રકારે આજે ભુજ શહેરના વેપારીઓમાં પણ એક અલગ હરખ અને ઉલ્લાસ છે કે અમે પણ આ પ્રસંગે કંઈ કરી છૂટીએ, આ ઇતિહાસમાં અમારો પણ કંઈ ભાગ હોય. તો બસ સ્ટેશન વેપારી એસોસિએશન દ્વારા આજે અહીં સવારે 10 થી કરીને 3 સુધી પ્રસાદ રૂપે દેશી ઘીની કેસર જલેબીનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો ભક્તો મોટી પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. અમને સૌને આનંદ છે કે આ રામમય માહોલ આખા શહેર અને દેશમાં બની ચૂક્યું છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ જ પ્રકારનું વાતાવરણ આપણા દેશમાં બની રહે. સૌ સનાતનીઓ એક મળીને રામમય ભક્તિમાં માહોલ થઈ જઈએ. ગાંધીધામ સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મિની મેરેથોન રન ફોર અયોધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. બંધુતા, સંસ્કૃતિ સિંચન થાય તથા ધર્મમય વાતાવરણ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500 જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો. મેરેથોનમાં 7 કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં દરેક વયના વ્યક્તિઓએ ભાગ લીધો હતો. પંચમુખી હનુમાનજી મંદિરના મહંતનું આયોજનના સહભાગી તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી રાજબા ગઢવી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય સ્કૂલ તરફથી ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર ભારતમાં આજે અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે દામનગર શહેરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. લટુરિયા હનુમાનજી મંદિરથી પૂજ્ય સંતો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં સરકાર ચોક ખાતે આ શોભાયાત્રાની સમાપ્તિ કરવામાં આવી હતી અને જય જય શ્રી રામના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના માત્રોટા ગામ ખાતે ગામના સરપંચ જયસંગભાઈ ભરવાડ અને સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગ્રામજનો એક થઈ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પધરામણી અને પ્રતિષ્ઠાને લઈ ભવ્ય શોભાયાત્રા સાથે ભજન અને ભોજનની ઉજવણી કરી હતી. જય શ્રી રામના નારા સાથે સમગ્ર ગ્રામ રામના રંગે રંગાયું હતું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.